શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 27મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 27મો, કદરી બ્રાહ્મણની કથા અને આ દિવસની કથા વાર્તા મેના વ્રતની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 27મો, કદરી બ્રાહ્મણની કથા. સુદ પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે, હે મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું તે આપ સાંભળો. રાજા દ્રઢધન્વાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ ક્ષણભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળીને પત્નીને આનંદ થયો. તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયા. પર્ણકુટી બાંધી ગંગા કિનારે રહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરીને નિયમોનો સંકલ્પ કરીને વ્રત શરૂ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંનેએ વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું તે કહેવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ. એક વાંદરાએ અધિક માસના અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું, તેથી તે નિષ્પાપ થઈને ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું કે, હે પ્રભુ, આ વાનરે કેવી રીતે વ્રત કરીને મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારથી કહો. ત્યારે નારદજીના આ પ્રશ્નથી ભગવાન નારાયણે જે કથા કહી તે હું આપ સમક્ષ કહું છું, તે આપ સાંભળો. આમ કહીને સુદ પુરાણી સૌનકાદી ઋષિઓને કથા કહેવા લાગ્યા. કેરળ દેશમાં એક ચિત્રસરમા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે ઘણા લોભિયા હતા. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતા નહીં, સારા વસ્ત્રો પણ પહેરતા નહીં, ભગવાનની પૂજા કરતા નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન કરતા નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટીને રાખ્યું હતું. નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતા. ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતા. તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું પણ ટાળતા. આથી એક દિવસ તે નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યા. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યા. તેણે બાગને લગતું બધું કામ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા કામની જવાબદારી ચિત્રસરમા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યા. જે ફળો થતા તે પોતે વેચી નાખતા અને નાણાં ઊભા કરી લેતા. બાગના માલિક પખવાડિયે હિસાબ માંગે ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવીને ચિત્રસરમા તેને ખાલી હાથે પાછા કાઢતા. એક વખત ચિત્રસરમા ઘણા બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. યમદૂતોએ તેને યમરાજની સામે ઊભા રાખ્યા. યમરાજના ચોપડામાં તેના જમા પાસામાં કંઈ હતું જ નહીં, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યા. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યા. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, મેના વ્રતની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કંઈ વિચારમગ્ન છે.
ત્યાં મહર્ષિ વશિષ્ઠજીના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈને પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દેવી અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રત વિધિ પણ જાણી છે, પરંતુ હજી સુધી આપે મને પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ? સતી અરુંધતીની વાત સાંભળીને પાર્વતી દેવી બોલ્યા, હે દેવી, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તેને અંગેની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી દેવી કહે છે, હે માતા, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોખડા બાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. ત્યારે મેં સોખડાબાજી પડતી મૂકી હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાએ મને ફરિયાદ કરી, હે દીકરી, મૃત્યુલોકના મનુષ્ય તને જગદંબા કહીને બોલાવે છે, પૂજે છે, જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાએ વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડી ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. પાર્વતી દેવી કહે છે, માતાજીના વચનો સાંભળીને મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી માતા પાર્વતીજીને કહે છે, હે માં, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. ત્યારે પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, હે દેવી, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે સવારે સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પવિત્ર જગ્યાએ પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરીને ધતુરાના 5 ફૂલ મૂકીને તેની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવવી. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરીને પુણ્ય તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરીને બ્રાહ્મણને સજોડે જમાડીને દક્ષિણા દાન આપીને રાજી કરવા, વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે પણ જણાવું. આમ કહીને પાર્વતી માતા અરુંધતી દેવીને કહેવા લાગ્યા, હે દેવી, આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત વિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી દેવી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ મટે, સુખ મળે, તે શાંતિ થાય. હે પુરુષોત્તમ ભગવાન, જે કોઈ આ મેના વ્રત કરે, કથા કહે, કથા સાંભળે, તેમની સૌ ઉપર કૃપા કરજો. હે પ્રભુ, અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા તથા આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી.
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. બોલો શિવ શક્તિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.